નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે વેલાવાળા શાકભાજી એટલે કે તરબૂચ ટેટીમાં આવતા રોગ વિશેની માહિતી. આમ જોઈએ તો કે રોગ, જીવાત અને પોષણ ત્રણ વસ્તુ અલગ અલગ હોય છે. આપણે વિડીયો લાંબો ના થાય એના માટે આપણે રોગનો વિડીયો અલગ હોય, જીવાતનો અલગ હોય, પોષણનો અલગ હોય, એ રીતે માહિતી આપતા હોય છે. હવે તરબૂચ ટેટી છે એમાં રોગ વિશેની વાત કરીએ તો કે કોમન રોગ અને 12 મહિના રોગ આવતો હોય તો એક છે બ્લાઇટ એટલે કે કાળી ચરમી, જેમાં અલ્ટરનેરિયા અલ્ટરનેટા અને અલ્ટરનેરિયા સોલાની નામની ફૂગથી આવે છે. જ્યારે વાદળછાયું વાતાવરણ હોય, ભેજવાળું હોય, ટેમ્પરેચર ઊંચું હોય ત્યારે આનો પ્રશ્ન વધારે રહેતો હોય છે. એટલે તરબૂચ ટેટી આપણે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં વાવેતર કરેલું હોય અને જ્યારે ફેબ્રુઆરી એન્ડથી તાપમાન વધતું જાય છે અને માર્ચમાં પણ તાપમાન વધતું જાય છે, એટલે કે ઠંડી ઓછી થતી જાય છે અને તડકા વધતા જાય છે, ત્યારે આ બ્લાઇટનો ઉપદ્રવ રહેતો હોય છે. ઘણી બધી વખત એવું પણ બને છે કે તરબૂચ ટેટીના આખા ખેતર છે એ બ્લાઇટના હિસાબે પણ ફેલ થઈ જતા હોય છે. હવે એના નિયંત્રણ માટે જોઈએ તો કે સ્ટ્રોબિન ગ્રુપની અત્યારે જે કાંઈ ફૂગનાશક આવે છે, એઝોક્સ્ટ્રોબિન છે, પાયરિક્રોસ્ટ્રોબિન છે, એના પણ પરિણામ સારા હોય છે. કોન્ટેક્ટ ફૂગનાશકમાં વાત કરીએ, ક્લોરોથેનોલિન છે, મેન્કોજેબ છે, મેટીરામ છે, આ બધા મોલેક્યુલના પણ પરિણામ સારા મળતા હોય છે. ત્યાર પછી બીજા રોગની વાત કરીએ તો કે મેઇન છે પાવડી મિલ્ડ્યુ અને ડાઉની મિલ્ડ્યુ. એટલે કે બે રોગ આમ જોઈએ તો કે ભૂકીછારો અને તળછારો, કે પાનની ઉપરની સપાટીમાં જે સફેદ લેયર બની જાય છે અને પાનમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી થવા દેતો અને ધીમે ધીમે પાન પીળા પડી અને સુકાઈ જાય છે, તેને સફેદ છારો કહેવાય છે. પાનની નીચેની બાજુ જે હોય સફેદ કલરનો પાવડર હોય અથવા લીલા કલરનો હોય તેને ડાઉની મિલ્ડ્યુ એટલે કે પાછતરો તળછારા નામથી પણ ઓળખાય છે. બે ફૂગના નામ અલગ છે કે જે ભૂકીછારો જે ઉપરનું જે કહેવાય પાવની મિલ્ડ્યુ એટલે કે એ લેવેલ્યુલા ટોરિકા નામની ફૂગથી થાય છે, જ્યારે ડાઉની મિલ્ડ્યુ છે પરચેનોસ્પેરા ક્યુબેન્સિસ નામની ફૂગથી થાય છે. આના નિયંત્રણ માટે જોઈએ તો કે નિયંત્રણ બે માટેનું કોમન છે. ઝોલ ગ્રુપની અથવા સિસ્ટેમિક ફૂગનાશક કોઈ પણ આપણે હોય એનો છંટકાવ કરવામાં આવે તો આનું નિયંત્રણ મળે છે. બીજું કે જ્યારે સફેદ પાવડર છે એને કાઇટિનનું લેયર બનેલું હોય છે, એને તોડવા માટે જો આપણે સાથે એક કોઈ પણ સારું સલ્ફર 80% હોય, 40% હોય, 55% હોય સલ્ફરનો ઉપયોગ કરીએ તો એમાં પણ પરિણામ આપણને સારું મળે છે. હવે ત્યાર પછીની વાત કરીએ તો કે ફળનો સડો એટલે કે પિથિયમ નામની જે એક ફૂગ થાય છે, જે ફળ હોય નાના ડીટિયા હોય એ સડી જતા હોય અથવા કાળા પડી જતા હોય તો એની હિસાબે પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. એના નિયંત્રણ માટે ડ્રીપની અંદર છે કોપર ઓક્ઝીક્લોરાઇડ છે અથવા કોપર હાઇડ્રોક્સાઇડ ચડાવી શકાય. ઉપર છંટકાવમાં પણ છે એ કોપર બેઝ અને એક સિસ્ટેમિક ફૂગનાશક લઈ અને એનું પણ નિયંત્રણ કરી શકાય. ત્યાર પછી મેજર ફળ બની ગયા પછીનો જે પ્રશ્ન હોય એન્થ્રેકનોઝ એટલે કે ફળનો સડો, જે કોલેટ્રોટ્રાઇકમ નામની ફૂગથી થાય છે. હવે એના નિયંત્રણ માટે પણ આપણે પિથિયમમાં જે વાપરીએ છીએ એ જ ડોઝ એમાં કામ આવે છે. એટલે ઘણી વખત એવું હોય કે આપણે કોમન ડોઝ કરીને આપતા હોય એટલે કે પિથિયમ પણ આવી જાય, એન્થ્રેકનોઝ પણ આવી જાય અને બ્લાઇટ પણ આવી જાય. જ્યારે મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ હોય, એઝોક્સ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેનોલિન છે, આ બધી ફૂગનાશક છે એ આપણે બધામાં આવી જાય. ત્યાર પછી એન્થ્રેકનોઝમાં આપણે કોપર પ્લસ ટ્રાયસાઇક્લેઝોલનો પણ ઉપયોગ કરી શકીએ કે જેમાં પિથિયમ પણ આવી જાય અને એન્થ્રેકનોઝ પણ આવી જાય. તો આવી રીતે જે તરબૂચ ટેટીમાં રોગ આવે છે આ હતી રોગ વિશેની માહિતી. જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. વિશેષ માહિતી માટે જે ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે એમાં ફોન કરી અને વિશેષ માહિતી પણ તમે મેળવી શકો છો. નમસ્કાર.